તો જય માતાજી મિત્રો, આજે આપણા ભૂમિબેન બનાવશે વાકડિયા ગવારનું શાક અને એ પણ દેશી ચૂલે. તો જુઓ, આ છે વાકડિયો ગવાર, મરચું, મીઠું, પાણી, તેલ અને હવે અમારા ભૂમિબેન મેકશે તપેલું. ભૂમિબેન નાખ્યું તેલ. તેલ કેટલું નાખવાનું ભૂમિબેન? તો હવે આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ તમે, આ છે વાકડિયા ગવારનું શાક, છાશ, સુધારેલી કાકડી, સુધારેલી ટેટી, ડુંગળી, પાપડ અને રોટલી. અને અમારા ભૂમિબેન હવે પીરસવા બેસી ગયા છે. તો ભૂમિબેન ભરશે હવે શાક ગવારનું. ચાલો બધા મિત્રો જમવા. ચાલો હવે આપણે જમવા બેસી જઈશું. ભૂમિબેને ભરી તો દીધું છે, હવે બેસી જઈ જમવા. તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો મેં કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરી દેજો. ચેનલવાળા હોય તો હાઈપ કરી દેજો. અત્યાર સુધી અમારો વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતા, જય શ્રી રામ, જય કનૈયાલાલ કી જય. જય ગરવી ગુજરાત. આવજો. જય માતાજી.